તમને બધાને નમસ્કાર કે ગુરુવારની સવારે તમે બધા આટલું સરસ ટાઈમ કાઢીને આવો છો અને આ વખતે 123મો આ થર્સડે થોટ છે. આ સાંભળીને જ હું તો એટલો બધો પ્રભાવિત થઈ ગયો હતો જ્યારે મને કાનજીભાઈએ કીધું કે અમે આટલા વખતથી આ કરી રહ્યા છે. એટલે કોઈ બી વસ્તુને 1 વર્ષ ઉપર ચલાવવી એ ખરેખર જો એમાં દૈવી શક્તિ હોય તો જ એ ચાલી શકે છે, નહીં તો નથી ચાલતી. એટલે અહીંયા ખરેખર કાનજીભાઈ અને બધા યુવા અને તમે બધા જે આવો છો સાંભળવા માટે એ બધાને મારા તહે દિલથી એ કે તમે લોકો છો તો આ વસ્તુ ચાલુ રહી શકી છે. હવે મારો જે આજે ટોપિક છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. આપણે હવે 79th ઇન્ડિપેન્ડન્સ ડે મનાવવાના છે અને ફાઇનાન્શિયલ ફ્રીડમ, આપણા દેશ તો આઝાદ થઈ ગયો છે પણ આપણે પોતે પણ ફાઇનાન્શિયલી ફ્રી થવું છે. અને ફાઇનાન્શિયલી ફ્રી એટલે શું? ઇટ ઇઝ નોટ રિટાયરમેન્ટ. આ રિટાયરમેન્ટની હું વાત નથી કરવાનો. આપણે કોઈ દિવસ રિટાયર થવું જ નહીં જોઈએ. આપણે દાદા પાસેથી એ જ શીખવાનું છે. દાદાને હમણાં આવીને મેં આ જ પૂછેલું હતું. દાદાને મેં આવીને એ જ પૂછેલું હતું કે મને તમે રાઝ કહો કે તમે કઈ રીતે આટલા એક્ટિવ અને 103 વર્ષે બી આટલા સ્ફૂર્તિલા છો. તો એમણે મને એટલું જ કીધું કે હું એક્ટિવ છું લાઈફમાં. તો બસ એક્ટિવ રહેવાની જરૂર છે, રિટાયર થવાની જરૂર નથી. પણ ફાઇનાન્શિયલી ફ્રીનો મતલબ શું છે કે તમારે જે કરવું હોય તે તમે કરી શકો છો. તમારા પર કોઈ બોસ નથી અને એટલા માટે આપણા બધા માટે ફાઇનાન્શિયલ ફ્રી હોવું ખૂબ જ જરૂરી છે. હવે આ ફાઇનાન્શિયલ ફ્રી થવા માટે 3 ઇન્ગ્રીડિયન્ટ્સ, 3 વસ્તુની બહુ જરૂર પડે છે. સૌથી પહેલી છે કેપિટલ. આપણે જો પૈસા જ નહીં હશે તો પૈસોને નહીં લાવશે. એટલે પૈસો હોવો બહુ જરૂરી છે. હવે પૈસો એ ક્યાંથી લાવવો? આપણે કોઈ અહીંયા નોકરી કરતું હશે, કોઈ વ્યવસાય કરતું હશે, કોઈક બીજું ત્રીજું વસ્તુ કરતી હશે, એમાંથી જે પૈસા એ લાવે છે એમાં કેટલા પર્સન્ટેજ એ બચાવી શકે છે. હું તમને મારી વાત કરું, 19 વર્ષથી હું જોબ કરું છું. હું દર મહિને 60થી 70% પૈસા બચાવું છું અને એને ઇન્વેસ્ટ કરું છું. એટલે કમ્પાઉન્ડિંગ, જે ચક્રવર્તી વ્યાજ છે તે આનાથી જ બને છે. સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે બચત કરો. પૈસાને જેટલા સેવ થાય એટલા કરો. બીજી વસ્તુ છે એને લાંબો સમય આપો. લાંબો સમય એટલે 2-5 વર્ષની હું વાત નથી કરતો, મિનિમમ 20 વર્ષ, 20 યર્સનું હંમેશા આપણે એક રાખવાનું કે 20 વર્ષ મારે આપવાના છે. અને એના માટે આપણે ડિલેડ ગ્રેટિફિકેશન કરવું પડશે. ડિલેડ ગ્રેટિફિકેશન એટલે શું કે અત્યારની એન્જોયમેન્ટને હું થોડી ડિલે કરીશ. અને કોઈ પણ જનરેશને જો ઉપર આવવું હોય તો થોડું ત્યાગ તો આપવો જ પડશે. અને એટલા માટે આ 20 વર્ષનો એક ત્યાગ સમજીને આપણે આગળ વધવાનું છે. ડિલેડ ગ્રેટિફિકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કોઈ બી એસેટ ક્લાસ ગ્રો ક્યારે થાય છે? જ્યારે તમે એને સમય આપો છો. ગોલ્ડ કોઈએ 20 વર્ષ પહેલાં લીધું હોય અને આજે પણ એ હોલ્ડ કરતો હોય તો તમે જો સોનાના ભાવ ક્યાં આવી ગયા છે. એ જ રીતે રિયલ એસ્ટેટ છે અને એ જ રીતે શેર બજાર બી છે. તો આ બીજી વસ્તુ છે. અને ત્રીજી વસ્તુ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. તમે જો એફડીમાં પૈસા રોક્યા તો તમે 7-8% કમાવશો, પણ જો તમે શેર બજારમાં એને કમ્પાઉન્ડ કર્યા, હું ઓપ્શન્સની અહીંયા વાત નથી કરતો, ઓપ્શન્સથી હું સખત ખિલાફ છું. સેબીનો અત્યારે રિપોર્ટ આવેલો હતો કે 90% લોકો ઓપ્શન્સમાં પૈસા ગુમાવે છે. એટલે આપણે ઓપ્શન્સ નથી કરવાનું, ફ્યુચર્સ નથી કરવાનું, આપણે પ્યોર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. એટલે આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો. અને જો ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમારે 12થી 15%નું અનુમાન તમે રાખી શકો છો. 12 to 15% રિટર્ન તમને મળી શકે છે. એટલે આ 3 વસ્તુની મારે વાત કરવી હતી. હવે બીજું, આપણી એસેટ્સને આપણે આઈસબર્ગની જેમ જોવું જોઈએ. તમે જો ટાઇટેનિક મૂવી જોયું હોય તો ટાઇટેનિક મૂવીમાં આઈસબર્ગ હતો. આઈસબર્ગમાં શું હોય? ઉપર જે હોય એના કરતાં 10 ગણું નીચે હોય. તો ઉપરનું જે છે એને આપણે મટીરિયલ વેલ્થ તરીકે માનીએ. મટીરિયલ વેલ્થ એટલે તમે આઈફોન લીધો કે તમે ગાડી લીધી કે તમે જ્વેલરી પહેરી કે તમે બંગલો ખરીદ્યો, તો આ બધી વસ્તુ બધાને દેખાય છે. દેખાવા માટે બી ઇમ્પોર્ટન્ટ છે. એવું નથી કે તો એકદમ સાદું ટાઈપનું જીવન જીવો, બતાવો, પણ એ 10% હોવું જોઈએ. 90% જે આઈસબર્ગ છે તે નીચે હોય છે, દરિયાની નીચે હોય છે. એ 90% ઇઝ અવર રિયલ વેલ્થ. રિયલ વેલ્થ એટલે શું? તમારા ડીમેટમાં કેટલા શેર્સ છે કોઈને ખબર નથી. તમારી પાસે મ્યુચ્યુઅલ ફંડના કેટલા યુનિટ્સ છે કોઈને ખબર નથી.
તમારી પાસે કેટલું સોનું છે કોઈને ખબર નથી. ધીસ ઇઝ યોર રિયલ વેલ્થ. અને આ તમને ફાઇનાન્શિયલ ફ્રી બનાવે છે. એટલે 90% પર વધારે ફોકસ કરો, 10% ખાલી બતાવવા માટે કે પોતાના સેટિસ્ફેક્શન માટે બરાબર છે. 90% ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજું, યંગ લોકોને હું ખાસ કહીશ કે એપ્રિશિએટિંગ એસેટમાં ઇન્વેસ્ટ કરો. આપણે મોબાઈલ ફોન લઈએ અને શોરૂમની બહાર નીકળીએ એટલે એની કિંમત 50% અડધી થઈ જાય છે. જ્યારે તમે ગાડી પણ લઈને નીકળો છો તો એની કિંમત બી 30% ઓછી થઈ જાય છે. પણ તમે જ્યારે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ લો છો, એસઆઈપી કરો છો, તમે ગોલ્ડ લો છો, તમે એપ્રિશિએટિંગ એસેટમાં જેટલું ઇન્વેસ્ટ કરશો એટલું તમારા માટે લોંગ ટર્મમાં સારું રહેશે. બીજું, આપણો દેશ એટલો સારો છે કે આપણે બધા લકી છે કે આપણે આ દેશમાં બોર્ન થયા છે. વિચાર કરો, તમે પાકિસ્તાનમાં બોર્ન થયા હતે, અફઘાનિસ્તાનમાં બોર્ન થયા હતે, બર્મામાં બોર્ન થયા હતે, તો તમારી આ ટાઈપની વેલ્થ બનવાની કોઈ શક્યતા જ નહીં હતી. આપણે ત્યાં સેન્સેક્સ 1980માં 100 હતો, 100. આજે એ જ સેન્સેક્સ 80,000 છે. એટલે 800 ટાઈમ્સ વધ્યો છે 45 વર્ષમાં. એને આપણે જો યર ઓન યર કેગર રિટર્ન કરીએ, CAGR રિટર્ન કરીએ, તો એ લગભગ 16% કેગર રિટર્ન સેન્સેક્સે આપેલું છે. અને એની સામે તમને બધાને ખબર હશે ઘણી બધી કંપનીઝે બહુ મોટું રિટર્ન આપેલું છે. એશિયન પેઇન્ટ્સ 500 ટાઈમ્સ, ઇન્ફોસિસ 6000 ટાઈમ્સ આ ટાઈપના પૈસા બન્યા છે આ શેર બજારમાં. અને આ તો મેં તમને 1-2 એક્ઝામ્પલ આપ્યા, આવા ઘણા એક્ઝામ્પલ્સ છે. તો આ વસ્તુને પણ આપણે ધ્યાન રાખવી જોઈએ. બીજું, શેર બજારમાં ઓનર્સ માઇન્ડસેટથી કામ કરો. નહીં કે ખાલી શેરના પ્રાઇસ ઉપર નીચે જાય છે અને આપણે લીધું વેચ્યું એ રીતે નહીં કરો. એમાં બ્રોકર કમાશે, તમે નહીં કમાશો. તમારે કમાવવું હોય તો તમારે ઓનર્સ માઇન્ડસેટ કે આ કંપની મારી છે. સપોઝ તનિષ્કની જ્વેલરીની કંપની છે, તમે ટાઇટનના શેર હોલ્ડર છો, તો તમારે એ રીતે વિચારવાનું કે આ જ્વેલરીની કંપની મારી છે અને આ કંપનીને હું કઈ રીતે જોઉં છું. સપોઝ મારી આ જ્વેલરીની કંપની હતી તો એને હું કઈ રીતે ચલાવતે, કઈ રીતે પ્રોફિટેબિલિટી લાવતે, કઈ રીતે માર્જિન્સ આવતે. આ રીતે જો તમે જોવા માંડશો તો તમે લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકશો. બીજું, ડેટ નહીં લેવાનું. લાઈફમાં સૌથી ખરાબ વસ્તુ છે તે છે ડેટ. કારણ કે જે રીતે ચક્રવર્તી વ્યાજથી પૈસા બને છે એ રીતે ડેટમાં જાય પણ છે. એટલે બને ત્યાં સુધી ડેટ ફ્રી રહેવાની કોશિશ કરવાની. કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવી જોઈએ લાઈફમાં. એવું નથી હું કહેતો કે રિસ્ક નહીં લો, રિસ્ક લો પણ કેલ્ક્યુલેટેડ હોવી જોઈએ. બી ગ્રીડી વેન અધર્સ આર ફિયરફુલ. આ વોરેન બફેટે કોટ આપેલો છે કે જ્યારે બધા કોઈ પણ એસેટ ક્લાસ પર બેરિશ હોય, બેરિશ એટલે મંદી માનતા હોય, ત્યારે જ એ વસ્તુ લેવા જેવી હોય છે. 2020માં કોવિડ જ્યારે થયેલો ત્યારે બધા બેરિશ હતા. બધાને એવું હતું કે હવે તો માર્કેટ ખરાબ જ થવાનું છે. એ સમય હતો લેવાનો. અત્યારે હવે બહુ બધા માને છે કે શેર બજાર સારું છે, તો કદાચ અત્યારે આપણે થોડા કોશિયસ રહેવાની જરૂર છે. આ જ રીતે દરેક એસેટ ક્લાસને આપણે જોવાનો છે. એક બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એસેટ જ્યારે તમે ઓન કરો છો એમાં કે બી એસેટ રિચ, એટલે એવી એસેટ લો કે જેમાં લિક્વિડિટી હોય. એસેટ રિચ અને કેશ પુઅર નહીં રહેવાનું આપણે. મારી પાસે ઘણા એવા એક્ઝામ્પલ્સ છે કે જેની પાસે ઘણી બધી રિયલ એસ્ટેટ્સ પડેલી છે, પણ જો એના જ ઘરમાં કોઈ હોસ્પિટલાઇઝ થાય તો એની પાસે પૈસા નથી ચૂકવવા માટે. એનો મતલબ શું છે કે એની પાસે એસેટ તો છે પણ લિક્વિડિટી નથી. એટલે આપણે આપણા પ્રપોર્શનમાં એવી એસેટ્સ રાખવાની કે જે લિક્વિડ થઈ શકે. ગોલ્ડ તમે તરત લિક્વિડ કરી શકો, શેર માર્કેટ તમે તરત લિક્વિડ કરી શકો, મ્યુચ્યુઅલ ફંડ તમે તરત લિક્વિડ કરી શકો. તો આ ટાઈપની એસેટનું પ્રપોર્શન વધારે હોવું જોઈએ. બીજું બહુ ઇમ્પોર્ટન્ટ છે તે છે વ્હાઇટ મની તમારી પાસે ઓછા હોય બ્લેક મની કરતા તો એ વધારે સારું છે. હું એવું હંમેશા માનું છું કે લેસ વ્હાઇટ મની ઇઝ ગ્રેટર દેન મોર બ્લેક મની. એ કેમ? કારણ કે જ્યારે બ્લેક મની આપણી પાસે હોય છે તો આપણે એને સારી રીતે ઇન્વેસ્ટ નથી કરી શકતા. આપણે એવી જગ્યાએ કરવું પડે છે જે આપણે કમ્પલસરી ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. પણ વ્હાઇટ મની પાસે હોય તો તમારી પાસે મલ્ટિપલ એવેન્યુઝ ખુલી જાય છે. એટલે વ્હાઇટ મની ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને પે ટેક્સ. આપણે બધા મંદિરોમાં જે ભાવથી પૈસા દાન કરીએ છીએ, આપણે ટ્રસ્ટમાં જે રીતે પૈસા દાન કરીએ છીએ, આપણને અંદરથી થાય છે કે દાન કરવું જોઈએ, પણ જ્યારે ટેક્સ ભરવાનો હોય છે ત્યારે આપણે બધા ભાગીએ છીએ. હું તમને 2 જ દાખલા આપું. અત્યારે ઓપરેશન સિંદૂર થયું. આ ઓપરેશન સિંદૂર કેમ શક્ય બન્યું? કેમ આર્મી સક્સેસફુલ થઈ? કારણ કે આપણા બધાના ટેક્સ પેયરના પૈસા હતા ને એટલે બેસ્ટ ઇક્વિપમેન્ટ્સ આપણા ઇન્ડિયન આર્મી બાય કરી શકી અને એના કારણે પાકિસ્તાનને આટલો સરસ જવાબ આપી શક્યા આપણે.
તો આપણા ટેક્સ પેયર મનીના લીધે આ વસ્તુ થઈ છે, એટલે વી શુડ બી પ્રાઉડ ઓફ આવર મની. એ જ રીતે ચંદ્રયાનમાં જે આપણે જોયું, ચંદ્ર પર જે ચંદ્રયાન ગયું તે કેમ શક્ય બન્યું? આપણા પૈસાના લીધે, આપણા ટેક્સ પેયર મનીના લીધે. એટલે ટેક્સ પેયર મની ઇઝ ઇમ્પોર્ટન્ટ, અને એને પણ આપણે જેવી રીતે મંદિરમાં દાન કરીએ છીએ ને જે ખુશી અનુભવીએ છીએ એ જ રીતે અનુભવ કરવી જોઈએ. હવે એન્ડ કરતા પહેલા એક બે જરાક તમારી સાથે ડેટા શેર કરું. જો તમારી પાસે 8 કરોડ રૂપિયા હોય કોઈ પણ એસેટમાં અને તમારું ઘર હોય તો તમે વર્લ્ડના ટોપ 1% રિચેસ્ટમાં આવો છો. ટોપ 1% રિચેસ્ટમાં. તમારી પાસે 3 કરોડ રૂપિયા હોય અને તમારું ઘર હોય તો તમે વર્લ્ડના ટોપ 3% રિચેસ્ટમાં આવો છો. આ ડેટા છે, યુબીએસનો રિપોર્ટ છે આ. બીજું, તમારી પાસે ડીમેટ અકાઉન્ટ હોય, તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય અને તમારી પાસે જો પાસપોર્ટ હોય તો તમે ઇન્ડિયાના ટોપ 5% રિચેસ્ટમાં આવો છો. હું એવું માનું છું ઇન્ડિયાથી બધા પાસે આ 3 વસ્તુ તો હોવી હશે જ, અને જો હોય તો તમે ટોપ 5% રિચેસ્ટ ઇન્ડિયનમાં કહેવાઓ છો. એટલે આ વસ્તુ બી આપણે ગર્વ કરવાની છે કે આપણે કેટલા ભગવાને આપણા પર કૃપા કરી છે કે આપણે એ લેવલ પર પહોંચી ગયા છે. બીજું, આ પૈસા બનાવવા માટે 3 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલું, વિઝન ટુ સી, તમારું વિઝન લાંબુ રાખો. બીજું, કરેજ ટુ બાય. આપણે ઘણીવાર વિઝન હોય છે, આપણને ખબર હોય છે આ વસ્તુ સારી છે, પણ આપણે વધારે લઈ નથી શકતા, એટલે કરેજ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે છેલ્લું, તે છે પેશન્સ ટુ હોલ્ડ. પેશન્સ રાખવાની બહુ જરૂર છે. તમારી પાસે જો પેશન્સ અને પેન આ 2 વસ્તુ તમે જો સહન કરી શકો છો તો તમે પૈસાદાર બનવાના જ છો. પેશન્સ અને પેન આ 2 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં. ફાઇનલી હવે આપણે એઆઈના યુગમાં આવ્યા છે. હવે આપણને એવું લાગે છે કે યંગ લોકો જે છે તે બહુ જલ્દી ઇરરેલેવન્ટ બની જાય છે, કારણ કે એઆઈ ઘણા બધા કામ કરવા માંડ્યું છે. પણ એક વસ્તુ અગેન યાદ રાખો, આપણા જ ત્યાં એક્ઝામ્પલ છે, એનએસએના અજીત દોયલ સાહેબ 82 યર્સના છે, હજુ બી રેલેવન્ટ છે, હજુ બી મોદી સાહેબને સલાહ આપે છે. એટલે ગમે તે ટેકનોલોજી આવી જાય, પણ જો તમે શીખતા રહેશો, તમે આગળ વધતા રહેશો તો એજ ઇઝ જસ્ટ અ નંબર. અને ફાઇનલી કમ્પાઉન્ડિંગનો તમને ખાલી મેજિક બતાવું કે 1 લાખ રૂપિયો તમારી પાસે હોય અને એને તમે 15%થી કમ્પાઉન્ડ કરો છો તો આવતા 50 વર્ષમાં ઇટ કેન બીકમ 10 કરોડ રૂપીઝ. 1 કરોડ 10 કરોડ બની જાય છે 15%ના વ્યાજે 50 વર્ષમાં. ધીસ ઇઝ મેજિક ઓફ કમ્પાઉન્ડિંગ. કમ્પાઉન્ડિંગનો ગ્રાફ આ રીતે જાય છે, આમ પહેલા જાય, પહેલા 5-7 વર્ષ તમને કંઈ નહીં દેખાશે, પણ પછી એ પેરાબોલિક થઈ જાય છે, પછી આમ સ્ટ્રેટ ઉપર જાય છે અને પછી રિયલ પૈસા બને છે. ફાઇનલી હું મારા જ દાખલા સાથે તમને કહું કે મારી ડોટર જ્યારે બોર્ન થઈ, અત્યારે એ પોતે 8 વર્ષની થવાની છે. હું દર વર્ષે એનામાં એસઆઈપી કરું છું, 15,000 રૂપિયા દર મહિને નાખું છું. હું એવું માનું છું કે એ જ્યારે 18 વર્ષની થશે ત્યારે કમ્પાઉન્ડિંગની ઇફેક્ટથી એ પોતે કરોડપતિ બની જશે. એટલે આપણે ડોટર માટે પણ કેટલું સારું કરી શકીએ છીએ. અને મારા ફાધરના પેશન્સની તમને વાત કરું. મારા ફાધરે 1990માં ઘણા બધા સારા આઈપીઓઝ કરેલા હતા. કોટક બેંક છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, ઇન્ફોસિસ છે, આ બધાએ અઢળક વેલ્થ બનાવી અમારા માટે. અને આજે અમારું ઘર ડિવિડન્ડથી ચાલે છે. ખાલી ડિવિડન્ડની ઇન્કમ જ એટલી આવે છે કે અમારું ઘર સારી રીતે ચાલે છે. એટલે કહેવાનો પોઈન્ટ મારો એ જ છે કે એસેટ ઓનરશિપ, આ માઇન્ડસેટ જો આપણે રાખશું અને લોંગ ટર્મ વિઝન રાખશું તો આપણા દેશમાં પૈસો બનવાનો જ છે અને એને કોઈ અટકાવી શકવાનું નથી. થેન્ક યુ વેરી મચ.